નમસ્કાર ગુજરાત, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર આજના। તો ફટાફટ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો જોઈ લઈએ આજના સૌપ્રથમ પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના તાપમાનમાં ઘટાડો થતા ઠંડી મિત્રો વધી રહી છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે તનાલ સુધીમાં એટલે કે મિત્રો નાતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે। તેમજ 23મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં ગાજવીજ કરા સાથે વરસાદ વરસી શકે તેમ છે। અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંબાલાલ પટેલની મિત્રો વરસાદની આગાહી પગલે ખેડૂતોમાં મિત્રો ચિંતામાં થોડો વધારો જોવા મળશે। અને આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 18મી બાદ એટલે કે 18મી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં મિત્રો હિમવર્ષા થશે। તેમજ 23મી ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે તેમ છે। અને આ સિવાય તેમને ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે મિત્રો ફેબ્રુઆરી સુધી રહેશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જાણવામાં આવ્યું હતું। તો ખરેખર મિત્રો ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। હવે વાત કરીએ તો ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હવે પોલીસ સામે મિત્રો પણ ફરિયાદ થઈ શકાશે। વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાવતી હતી। ત્યારે મિત્રો હવે સામાન્ય નાગરિકોને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નવો નંબર જાહેર કરવામાં આવશે। અને એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેંધરી આપી હતી અને ફરિયાદ પર મિત્રો 24 કલાકમાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને ગુજરાતમાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તે માટે અલગ અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે। અને એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેંધરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર મિત્રો પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે। અને હાલમાં 100 નંબર અને 112 નંબર પર સેવા ચાલુ રહી છે અને આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તેવી મિત્રો સુવિધા કરવામાં આવશે। તો ખરેખર મિત્રો એક સમાચાર સામે આવ્યા છે કે હવે પોલીસ સામે પણ મિત્રો ફરિયાદ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો બીજા એક સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદથી 2 કલાક વહેલા પહોંચી શકાશે મુંબઈ। તો વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા અત્યારે મિત્રો સમાચાર મળી આવ્યા છે અને હવે અમદાવાદથી મુંબઈ 2 કલાક વહેલા પહોંચી શકાશે અને અમદાવાદ મુંબઈ વચ્ચે 160 કિમી ઝડપે ટ્રેન દોડવામાં આવશે। અને માર્ચ 2024થી ટ્રેનની શરૂઆત થાય તેવી મિત્રો સંભાવના હાલ અત્યારે રહેલી છે અને 3950 પ્રોજેક્ટની 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। અને માર્ચ 2024થી અમદાવાદથી મુંબઈ સત્તાવાદી વંદે માતરમ જેવી ટ્રેનમાં 2 કલાક વહેલા પહોંચી શકાશે અને પ્રીમિયમ ટ્રેનના હાલ અમદાવાદ મુંબઈનું 524 કિલોમીટર અંતર છે અને જે મિત્રો 6 થી 8 કલાકનો સમય લાગે છે, પરંતુ હવે માર્ચ 2024થી 4 થી મિત્રો 6 કલાકની અંદર અમદાવાદથી મુંબઈ પહોંચી શકવામાં આવશે। જેનું કારણ છે કે મુસાફરોને 2 કલાક હવે મિત્રો આવનારા સમયમાં બચી શકે તેમ છે। તો ખરેખર મિત્રો અમદાવાદથી 2 કલાક વહેલા પહોંચી શકાશે મુંબઈ તેવા મિત્રો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો બીજા સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ભૂપત ભાયાણીની શરૂઆત 5 લાખની માર્જિન સાથે જીત। મિત્રો વાત કરીએ તો હાલમાં એટલે કે થોડા સમય બાદ મિત્રો યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપે મિત્રો મોટો 3 રાજ્યોમાં ભારે બહુમતીની જીત મેળવી છે, જેને લઈને મિત્રો ભારતને 2024ની લોકસભાની ચૂંટણીની પૂર્વ દેશના ખૂણે ખૂણામાં રાજ્યમાં ફરી વળવાનું નક્કી કરી નાખ્યું છે અને એવું મિત્રો લાગી રહ્યું છે। જો કે તેની સામે તાજેતરમાં જ મિત્રો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાથી આમ આદમી પાર્ટીના કાંગાર ખરવાની મિત્રો શરૂઆત થઈ ચૂકી છે। તો બીજી તરફ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ મિત્રો સતત કહી રહ્યા છે કે ગુજરાતની તમામ 26 બેઠકમાં 5 લાખથી પણ વધુ માર્જિનની જીતીશું। ત્યારે મિત્રો પાટીલના આ દાવાને સાર્થક બનાવવા માટે મિત્રો ભૂપત ભાયાણીનું રાજીનામું આવશ્યક હતું। તો ખરેખર મિત્રો ભૂપત ભાયાણીની શરૂઆત મિત્રો લોકસભાની ચૂંટણી 2024 ભાજપનું સપનું થશે સાકાર।
ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો આગળ વાત કરીએ તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે કે હવે અંબાજીનો મિત્રો વારો માં અંબાજીનું મિત્રો ધામ આગામી સમયમાં મિત્રો એવું બદલાવશે કે અમદાવાદ સુરતને ટક્કર મારશે તેવું મિત્રો અંબાજી ધામ બદલાઈ શકે તેમ છે। તો વાત કરીએ તો 2000 કરોડ રૂપિયાના ખર્ચે મિત્રો માં અંબાનો ધામનો વિકાસ કરવામાં આવશે અને આવનારા 3 વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદ્ભુત બનવામાં આવશે અને અમદાવાદ અને સુરતનો જે રીતે વિકાસ થયો છે તેવી જ રીતે મિત્રો માં અંબાજીનો વિકાસ થશે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અંબાજી મુખ્ય મંદિરને લઈ અંબાજી આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે અને અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસની થીમ પર મિત્રો પણ વિકાસ કરવામાં આવશે। બીજા મિત્રો કોરિડોરની માફક જય માં ખોડિયાર પણ મિત્રો અંબાજી ખાતે બનાવવામાં આવશે અને અંબાજીનું મુખ્ય મંદિર ગબ્બર 51 શક્તિપીઠ રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે મિત્રો અંબાજીમાં મિત્રો પાણી વ્યવસ્થા પર ટૂંક જ સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન મિત્રો હાલ અત્યારે તૈયાર થઈ ગયો છે જે હાલ મિત્રો મંજૂરી હેઠળ છે। તો ખરેખર મિત્રો અંબાનું ધામ હવે મિત્રો અંબાજી હવે વિદેશની મારશે ટક્કર। તો ખરેખર મિત્રો હવે અંબાજીનો વારો છે અને માં અંબાનું ધામ એટલે કે મિત્રો આગામી સમયમાં એવું બદલવામાં આવશે કે અમદાવાદ સુરતને મિત્રો ટક્કર મારશે તેવું મિત્રો બદલવામાં આવશે તેવું મિત્રો રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર કહી રહી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે કે લસણની કળી મિત્રો ગૃહિણીઓને મોંઘી પડી છે। તો વાત કરીએ તો લસણ હવે મિત્રો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની રહ્યું છે અને ભર શિયાળે ઉનાળાની જેમ મિત્રો શાકભાજીના ભાવ મિત્રો દજાડી રહ્યા છે। છૂટક બજારમાં લસણનો ભાવ 300 થી મિત્રો 450 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે અને શિયાળામાં શાકભાજીની સસ્તી થવાના બદલે હાલ અત્યારે મિત્રો મોંઘી થઈ રહી છે અને ડુંગળી ટામેટા બાદ લસણનો મિત્રો એમાં ભાવમાં પણ મિત્રો ભડકો જોવા મળી રહ્યો છે। મિત્રો રિટેલ માર્કેટમાં 1 કિલો લસણનો ભાવ 450 રૂપિયાનો પાર જોવા મળી રહ્યો છે જે લસણના ઓછા પુરવઠાના કારણે છેલ્લા કેટલાય સપ્તાહમાં મિત્રો તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે અને શિયાળામાં લસણ અને આદુની માંગને લઈ ભાવમાં મિત્રો ઉચ્ચ વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો હોલસેલ માર્કેટમાં લસણના ભાવ 300 જ્યારે રિટેલના માર્કેટમાં 400 નો ભાવ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો શિયાળામાં શાકભાજીના મિત્રો ભાવના ઘટાડાને બદલે હાલ અત્યારે મિત્રો વધી રહ્યા છે ત્યારે મિત્રો માંગ પ્રમાણે માર્કેટમાં લસણનો જથ્થો ન આવતા મિત્રો ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે। તો ખરેખર મિત્રો લસણની કળી ગૃહિણીઓને મોંઘી પડી ગઈ છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે કે ફરી લાગ્યો છે ઝટકો સીએનજીના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ તો મોંઘવારીના કારણે મિત્રો રાજ્યના લોકોને વધુ એક ફટકો પડ્યો છે અને સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને આજથી દિલ્હીમાં સીએનજીના ભાવ વધી ગયા છે અને વાત કરીએ તો 70.59 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે અને સીએનજીના નવા દરરોજ મિત્રો આજે 14 ડિસેમ્બર 2023ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયા છે અને આ વર્ષે એટલે કે 2024માં સીએનજીના ભાવમાં 4 વખત વધારો કરવામાં આવ્યો છે અને અગાઉ નવેમ્બર મિત્રો અને ઓગસ્ટમાં નેચરલ ગેસ એટલે કે સીએનજીના ભાવમાં પણ મિત્રો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો જુલાઈમાં સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો વાત કરીએ તો મિત્રો આઈપીએલ જેવી વધુ એક લીગ થશે હવે તૈયાર અને મિત્રો 10-10 ઓવરની હશે મેચ। વાત કરીએ તો બીસીસીએ મિત્રો તૈયાર શરૂ કરી છે અને 10 ઓવરમાં મિત્રો મળતા જબરજસ્ત મિત્રો પ્રતિસાદને જોતા બીસીસીઆઈ મિત્રો આ ફોર્મેટમાં નવી લીગ શરૂ કરવાની વિચારી રહ્યા છે જે બાબતની બ્લુપ્રિન્ટ મિત્રો હાલ અત્યારે તૈયાર છે। જો પ્લાનિંગ મુજબ જ વધુ વ્યવસ્થિત ચાલ્યું તો મિત્રો આવતા વર્ષે મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ લીગ રમાઈ શકે તેમ છે અને મિત્રો એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે બીસીસીઆઈની આ 20 એટલે કે મિત્રો T10 ફોર્મેટની યોજના શેરધારકોને મિત્રો ખૂબ જ પસંદ આવી છે। જો કે આ લીગ 20 ઓવરના ફોર્મેટમાં વધુ રમાઈ શકાય તેવી મિત્રો શક્યતા રહેલી છે જે અંગે હજુ વિચારણા ચાલુ છે અને મિત્રો આ સિવાય તેમાં મિત્રો ભાગ લેનાર ખેલાડીઓની વયમર્યાદા નક્કી કરવામાં આવશે પણ મિત્રો વાતચીત પણ હાલ અત્યારે ચાલી રહી છે કારણ કે તેની આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર કોઈ અસર ન પડે તે માટે મિત્રો હાલ વિચારણા ચાલી રહી છે।
તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો। આવા સમાચાર જોવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને પ્રેમથી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જય હિન્દ।